હલો નમસ્કાર ખેડૂત મિત્રો, મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને કપાસ છે તે 20 થી 25 દિવસનો થાય ત્યારે કપાસમાં પહેલો કયો ડોઝ આપવો અને ખાસ કરીને એવું કયું ખાતર નાખવું જેથી કરીને આપણો કપાસ છે તે પણ લીલોછમ અને વધુ પ્રમાણમાં છે તે હાઈડ એટલે કે ઊંચાઈમાં વધારો અને સારી એવી કોળ પકડી જાય. તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં માહિતી આપવાની છે. તો ખાસ કરીને જો મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. ખાસ કરીને આ વિડીયો છે તે ખેડૂત મિત્રોને ખૂબ જ સારી એવી માહિતી આપણે આપવાની છે મિત્રો. તો ખાસ કરીને અત્યારે છે કપાસનું વાવેતર છે તે ખૂબ જ મોટા પાયે થઈ ગયું છે અને ખાસ કરીને છે તે કપાસ છે તે મિત્રો અત્યારે છે તે 20 થી 25 દિવસનો થયો છે ત્યારે ખેડૂત મિત્રોની એક ચિંતા હોય છે કે અત્યારે આપણે કપાસની અંદર છે તે પહેલો ડોઝ કયો આપવો. તો ખાસ કરીને એના વિશે આપણે વાત કરીએ મિત્રો. ખાસ અત્યારે છે તે કપાસ છે તે 20-25 દિવસનો થાય ત્યાર પછી છે તે પહેલો ડોઝ તમારે છે તે ઉરિયા આપવાનો છે. જો ખાસ કરીને તમે છે પાયાની અંદર છે તે ડીએપી અને સુપર સિંગલ ફોસ્ફેટ આવે છે તે આપેલું હોય તો તે અત્યારે પહેલા ડોઝમાં આપવાનું નથી. જો તમે પહેલા ડોઝની ખાસ કરીને પાયાના ખાતરની અંદર છે તે તમે ડીએપી અથવા તો છે તે સિંગલ સુપર ફોસ્ફેટ ન આપેલું હોય તો તમારે પહેલા ડોઝની અંદર એટલે કે 20 થી 25 દિવસે છે તે ઉરિયાની સાથે છે તે ડીએપી અને સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે તે આપી શકો છો. ખાસ કરીને જો અમારી સલાહ પ્રમાણે જો તમે મિત્રો ખાતર નાખવાનું વિચારતા હોય તો એક જ ખાતર આપી શકાય એટલે કે ઉરિયા છે તે ખૂબ જ સારું એવું કામ આપશે. કારણ કે અત્યારે કપાસ છે તે આપણો 20-25 દિવસની અંદર છે તે 4 થી 6 પાંદડે હોય છે. તો ત્યારે આપણે છે તે માત્ર ને માત્ર કપાસનું છે તે ઝાડ કઈ રીતે મોટું થાય તેના ઉપર ફોકસ કરવાનું એટલે કે તેના માટે ધ્યાન આપવાનું હોય છે. તો ખાસ કરીને જો તમે ઉરિયા તમે નાખશો તો તમારો કપાસ છે તેનું ઝાડ છે તે મોટું થશે. આપણે અત્યારે છે તે ફાલ અથવા તો કોઈ બીજો પ્રકારનો, કારણ કે કપાસની અંદર નાનો છે એટલે કોઈ ફાલની દવા અથવા તો ફાલ માટે કોઈ આપણે કામ આપે એવું ખાતર નથી નાખવાનું. અત્યારે આપણું ખાસ કરીને છે તે કપાસ મોટો થાય તેના માટે આપણે ખાતર નાખવાનું હોય છે મિત્રો. તો ખાતરની અંદર છે તે ઉરિયા તમે વાપરશો તો ઉરિયાથી તમારો છોડ કપાસનો છે તે ખૂબ જ લીલો કોળમાં આવી જશે અને સારી એવી વૃદ્ધિ થશે. ખાસ કરીને તમે વિડીયો અલગ જોશો તો તેની અંદર એટલી બધી માહિતી આપને એટલા બધા ખાતર નામ આપેલા છે કે આપણે યાદ રાખવું પણ મુશ્કેલ પડી જશે ને જો આટલા ખાતર નાખીએ તો મિત્રો આપણને ખ્યાલ હશે કે અત્યારે માર્કેટની અંદર મોંઘા ભાવના ખાતર મળે છે. તમામ ખાતરો જો જે વિડીયોમાં દેખાડે છે તમામ મિત્રો અલગ એટલા ખાતર નાખવા જોઈએ તો આપણે કપાસની અંદર કાંઈ વધે એમ નથી. કારણ કે અત્યારે ડીએપીની ખાતરની વાત કરીએ તો 1700-1800 રૂપિયા ડીએપીના છે. પછી બીજા અલગ ખાતર આવે છે તેના મોંઘા ભાવના ખાતરો આવા તમે જો 4 થી 5 ડોઝ આવો તો કમસે કમ એક ડોઝ છે તે તમારે 3 થી 4 હજારનો ડોઝ પડતો હોય તો વિચાર કરો મિત્રો. હવે 3 થી 4 ડોઝ તમે એના અને દવા અને ટોટલિંગ ખર્ચો ગણો તો ખેડૂત મિત્રોને શું વધે. કારણ કે આપણને ખબર જ છે અત્યારે એટલી મોંઘવારી છે અને એવો ઉતારો કપાસની અંદર આવતો નથી મિત્રો. તો ખાસ કરીને છે તે મિત્રો આપણે છે તે સામાન્ય જે આપણને એમ લાગે કે આ જ ખાતર વાપરવું અને સારું એવું આપણને રિઝલ્ટ દેખાય ને આપણે ખર્ચામાં પહોંચે એવા ખાતર નાખવા જોઈએ મિત્રો. કારણ કે મોંઘા ભાવના ખાતર નાખીએ તો આપણને ખ્યાલ હશે કે આપણા જમીનની અંદર જેટલી ઉપજ આવે એના કરતાં તો ખર્ચો વધી જાય. તો એ ખાતરને આપણને એવી એટલી બધી ઉપજ લઈને શું કામનું. એટલે આપણે છે જે સામાન્ય અત્યારે છે તે ઉરિયાનો પહેલો છે તે ડોઝ આપી દો. તો તમે સિંગલ સુપર ફોસ્ફેટ પહેલાં જે પાયામાં ન નાખ્યું હોય તો એ પણ આપી શકો છો અને ડીએપી પણ આપી શકો છો મિત્રો. મારા ખેતરની વાત કરું, મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ આપણો કપાસ છે મિત્રો. એની અંદર આપણે છે તે માત્ર ને માત્ર ઉરિયા નાખ્યું છે. કારણ કે આપણે પાયાની અંદર છે તે દેશી ખાતર ભર્યું હતું અને ડીએપી અને સુપર ફોસ્ફેટ કપાસ તે વખતે છે સિંગલ સુપર ફોસ્ફેટ આવે તે નાખેલું છે. એટલે આપણે છે તે ખાતર નાખવાની જરૂર નથી. આપણે માત્ર ઉરિયાનો ડોઝ આપ્યો છે. હવે ત્યાર પછી આપણો કપાસ તમને દેખાડી મિત્રો. થોડા દિવસ પછી આપણો કપાસ છે તે ફૂલ લીલોછમ થઈ જશે અને કપાસની અંદર છે તેવું સારું એવું રિઝલ્ટ જોવા મળશે. તો તમે છે જો બીજું કોઈ ખાતર નાખવા ના માંગતો હોય તો ખાલી ઉરિયા ખાતર નાખશો તો પણ તમારો કપાસ છે તે એકદમ લીલો થઈ જશે મિત્રો. તમારું શું કહેવું છે? આ દરેક વિડીયોની અંદર અલગ ખાતર દેખાડે છે અને લાટ બધા ખાતર દેખાડે છે. તેનાથી મોટો ફાયદો થાય અથવા તો છે તે ખેડૂતને ખર્ચો વધી જાય છે કે શું? તમારું શું કહેવું છે મિત્રો? આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો.